હાય અંટિકલ અંટી અક્કડ બક્કડ આજુબાજુ. હું છું ભત્રીજો. અને હું છું કાકા. ખોજી અંકલ, તમે સવારે સવારે અમને અહીંયા બોલાવી લીધા, એવી શું વાત છે? અરે ખોજી ભાઈએ બીજી કોઈ શોધ કરી નાખી હશે, બીજું શું? અરે પેલા બેહી તો જાઓ. અરે ચાલો એમાં બે. ઓય ઓય. અરે અરે બચી ગયા. અરે બચી ગયા. છું મંતર. ક્યાં ગઈ? હમણાં આવી જાહે. આલો બધું પોતાની જગ્યાએ. અરે વાહ ખોજીભાઈ, શું કમાલની વસ્તુ બનાવી છે. શું એનાથી કોઈ પણ વસ્તુ ગાયબ થઈ શકે છે? અરે કાકા, વસ્તુ ગાયબ નહીં, ટેલિપોર્ટ થઈ રહી છે. સાચું કીધું ભત્રીજા. અને હા કાકા, કોઈ પણ વસ્તુ ટેલિપોર્ટ થઈ શકે છે. બસ આ ગનમાં લોકેશન મેન્શન કરી દો, વસ્તુ ત્યાં ટેલિપોર્ટ થઈ જાહે. અરે એનો મતલબ કે હું મારી જાતને ઘરેથી ઓફિસ ટેલિપોર્ટ કરી શકું છું અને હું ક્યારે મોડો પડું જ નહીં. અને ભલા ભાઈને મારી સેલેરી કાપવાનો મોકો જ નહીં મળે. કેમ? સંભાળીને કાકા, ખોટો ઉપયોગ ના કરી લેતા આ ગનનો. અરે મેડમજી, તમે જરાય ચિંતા ના કરતા. આ લે બદમાશ, ઊભો રહેજે. અરે ચેક કરી લો મેડમજી. આભારજી. અરે કઈ વાંધો નહીં, એમાં શું. જંગલમાં નાસ્તો મોર અને શહેરમાં ચાલાક ચોર, કોઈની પકડવો નથી આવતા. એક્સક્યુઝ મી સર, આ શું છે? અરે આ કોઈ જેવી તેવી વસ્તુ નથી, આ ટેલિપોર્ટ ગન છે. શું કીધું? ટેલિફોન? અરે ટેલિફોન નહીં, ટેલિપોર્ટ. એનાથી કોઈ પણ વસ્તુને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો છો. એવું કેવી રીતે? હું નથી માનતો. કેમ, તને વિશ્વાસ નથી થતો લે ભાઈ? સર, આને ગાયબ કરીને બતાવો. આ સરસ હરીસો છે, આ ભલા ભાઈને ગિફ્ટ કરી દઈશ. યસ યસ યસ. અરે ગુડ મોર્નિંગ ભલા ભાઈ, આ જોઈ લો, આજે હું સમયસર આવી ગયો. કાકા! મારો હાર ક્યાં જતો રહ્યો? બાકી સંભળાવ પપ્પુ, શું ચાલે છે? ધાબા પર બધું બરાબર ચાલે છે? ઓય, મારો ટ્રક ગાયબ થઈ ગયો. હવે હું કયો ટ્રક ચલાવું? આ ગાડીમાં મારો બધો સામાન હતો. અરે મારો બધો સામાન ચોરાઈ ગયો. અરે મારા રોયા, તારી ખબર લઉં? થોડા દિવસે ચોરીઓ થઈ રહી છે ફંટુસનગરમાં. અરે હું થઈ રહ્યું છે? એલા બહાદુર, જીપ કાઢ. જી મેડમજી. મેડમજી. અરે મારો મેકઅપ. અરે કાકા ભત્રીજા, થોડા દિવસે ચોરીઓ થઈ રહી છે. ચોરી ખોજી અંકલની ગનથી થઈ રહી છે. એટલે ખોજી કોઈ હારો આવિષ્કાર કરી લે. છોડ, આ હું બેકારની વસ્તુઓ બનાવ્યા કરે છે ને પછી અમારું કામ વધી જાય છે. બોરા, તને હમણાં બતાવું છું. ઉભો રહે. એલા ઉભો રહે ખોજી. અરે મેં તો આગળ કોઈ હારા કામ માટે બનાવી હતી, પણ તું નીચે આવ, તને મગરમચ્છને ખવડાવવા નાખી દઉં છું. અરે મેં નહીં, કાકાએ ગન ખોલી હતી, એમાં હું શું કરું? અરે ખોજીભાઈ, હું તો ખાલી એને ટેસ્ટ કરતો હતો. મને શું ખબર કે કોઈએ ચોરી લેશે. ઉભો રહે, તને ટેસ્ટ કરાવું છું. ઉભો રહે. બંદૂકની જી, પ્લીઝ તમે ઊભા રહો. હું ક્યાં છું? ખોજી અંકલ, તમે ગનને ટ્રેક કરી શકો છો? જ્યારે પણ ગન એક્ટિવેટ થાય છે ત્યારે એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે. એનો મતલબ એ છે કે જો આપણે મેગ્નેટિક ફિલ્ડને ડિટેક્ટ કરી શકીએ તો આપણને ગનનું લોકેશન પણ મળી જશે. બરાબર કીધું ભત્રીજા. ભત્રીજાની સોચ અને ખોજીની મોજનો કોઈ જવાબ નથી.
મારી પાસે એક મેગ્નેટિક સેન્સર છે, એનાથી ખબર પડી જશે કે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ક્રિએટ થઈ રહ્યું છે. આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ પણ મારું છે. અરે ચાલાક ચોર તું, અરે ગન મને પાછી આપી દે કહું છું. નહીં કાકા. પણ કાકા ક્યાં ગયા? જંગલમાં નાચતો મોર અને શહેરમાં ચાલાક ચોર કોઈની પકડમાં નથી આવતા. અરે મને બચાવ, અરે મારે નીચે નથી પડવું. અરે આરામથી. બહાદુર અંકલ, તમે મને પણ નીચે પાડી દેશો. ઓહ, ટ્રેકના ઘરે ટેલિપોર્ટ કરી દીધા છે ચાલાક ચોરે આપણને. કમર ભાગી ગઈ. હેલો, તમે ક્યાં છો કાકા? ખબર નહીં, અહીંયા બહુ જ અંધારું છે. કોઈ મોટું વેરહાઉસ લાગી રહ્યું છે. ઓય આ શું? અહીંયા બંદૂકનીજીની જીપ છે. ખોજીને ફરી ટ્રેક કરવાનું કહીએ આપણે. કોઈ ફાયદો નથી. જો આપણે ચાલાક ચોરની સામે જઈશું તો એ ફરીથી આપણને ટેલિપોર્ટ કરી દેશે. અરે તો પછી શું કરીએ? આપણે એને એના વેરહાઉસમાં જ પકડવો પડશે. પણ ભત્રીજા, કાકાનો ફોન જ નથી લાગતો, તો ખબર કેમ પડશે કે વેરહાઉસ છે ક્યાં? બંદૂકની જી, જરા તપાસ તો કરો કે ચોરી ક્યાં નથી થઈ. અરે ભત્રીજા, હવે તો બસ ફંટુશ નગરની બેંક જ બચી છે. અરે આ શું? ચાલાક ચોર, તું શું બધાથી ચાલાક અને હવે બની ગયો છે બધાથી ધની. આય. ખોજીની ખોજનો કોઈ જવાબ નથી. મારા ટ્રેકિંગ ડિવાઇસથી ખબર પડી ગઈ છે કે લોકર ક્યાં ટેલિપોર્ટ થઈ રહ્યું છે. અરે ચૂપ કર ખોજી, તારી ખોજી ગનથી જ આ બધું થયું છે. ચાલુ થઈ જા, ચાલુ થઈ જા. કાકા, તમે ઠીક તો છો ને? અરે ભત્રીજો હોય પછી કાકાને કશું થઈ શકે કે? અરે ભત્રીજા, થેન્ક યુ કાકા. અરે મેન્શન નોટ વાલા. નહીં નહીં, મને માફ કરી દો, મને માફ કરી દો. લાગે છે એની બેટરી ખતમ થઈ ગઈ. આ મેડમજી, અને જીપમાં નાખી લઉં? રેવા દે, કોઈ જરૂર નથી. ખોટા કામનું પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? એકદમ બરાબર ભત્રીજા.